નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। આણંદ જિલ્લામાં લાંચ રૂશ્વત વિરોધી દળની સમયાંતરે અસરકારક સફળ છટકામાં કોઈપણ લાંચીઓ છટકી ન શકતા ભ્રષ્ટાચારીઓમાં આણંદ એસીબીનું આગવું ખૌફ છે। આણંદ એસીબીની તે છબી જ માત્ર ભ્રષ્ટાચાર કમ કે અટકાવવામાં આપમેળે અસર કરી રહી હોય તેમ જિલ્લામાં લાંચ માંગતા ભ્રષ્ટોમાં ફફડાટ તો છે, છતાં લાંચ માંગનાર સામે જાગૃતજનની જાગૃતતા અને આણંદ એસીબીની વિશ્વસનીય ત્વરિત સક્રિયતાને કારણે લાંચિયા ઝડપાઈ રહ્યા છે। જિલ્લાના ખંભાત સિટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર પીડી રાઠોડ વતી લાંચ લેતા વચેટિયાને આણંદ એસીબીની ટીમે લાંચ લેતા દબોચ્યો। સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ સિટી પોલીસ મથકના એક ગૌમાંસ કેસ નોંધાયો અને તેની આગળની તપાસ આક્ષેપિત પીએસઆઈ રાઠોડ ચલાવી રહ્યા હતા। આ દરમિયાન ઇલેક્ટ્રોનિક તપાસ પુરાવામાં એક શખ્સનો નંબર નીકળ્યો, તેને કેસમાં નહીં લેવા, પરિવારને હેરાન નહીં કરવા તેમજ ખાસ કર વરઘોડો કાઢવાનો ડર બતાડી પીએસઆઈ પીડી રાઠોડ સામે ₹5 લાખની માંગણી કર્યાના આક્ષેપ થઈ રહ્યા છે। ગૌમાંસ કેસમાં કાર્યવાહી ન કરવા પીએસઆઈ પીડી રાઠોડ વતી લાંચ લેતા વચેટિયા ઇમરાન સોદાગરને એસીબીએ ઝડપી પાડ્યો છે।